ડેસર તાલુકામાં ભારે વરસાદ ખાબકી પડ્યો છે। વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। મેશરી નદીમાં પાણીની આવકમાં વધારો થયો। ડેસરથી ઈટવાડ તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। આંગણવાડીમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો બાળકોને મંદિરના પ્રાંગણમાં બેસાડવાની ફરજ પડી। તો વડોદરાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ જે આંગણવાડીના દ્રશ્યો છે, બીજી તરફ મેશરી નદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। લોકો એક તરફ જ્યાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મેશરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। સમસ્યા છેલ્લા કેટલા વર્ષોથી ચાલે છે કે મહાદેવથી ડેસરથી મહાદેવનો રોડ એકદમ ખરાબ છે, પાણીનો નિકાલ થતો નથી ને અહીંયા કુમારશાળા આવેલી છે, મહાદેવનગર કુમારશાળા, પછી બાલવાટિકા એની અંદર આવે છે। ચોમાસામાં બહુ તકલીફ પડે છે અને પાણી ભરાઈ જાય છે, છોકરાઓનું ભણતર બગડે છે અને વારંવાર રજૂઆત કરતા છતાં આજ સુધી કોઈ એનો નિકાલ કરી શક્યા નથી। દર વર્ષે પાણી ભરી જાય? હા, દર વર્ષે દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। આ રસ્તો હવે ક્યારે ખુલ્લો છે? આ રસ્તો જ્યારે વરસાદ બંધ થાય ત્યારે હવે ખુલે। અમારો બજારમાં જવાનો રસ્તો છે, જ્યાંથી કુમારશાળા જવાય, અહીંયા પ્રાથમિક શાળા છે બીજી, અને આ છે આપણી આંગણવાડી, ત્યાં જવાનું હોય છોકરાઓને। અને આ સમસ્યા પાછલા ઘણા વર્ષોથી ચાલુ જ છે કે જે ચોમાસાનો ટાઈમ આવે એટલે આ રસ્તો બ્લોક થઈ જાય, અને આ અમે વારંવાર રજૂઆત કરીએ પણ આનો કોઈ નિકાલ થતો નહીં। ડેસરની આંગણવાડીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આપણે અહીંના બાળકોને સામે સિદ્ધનાથ મંદિરના ગ્રાઉન્ડમાં શિફ્ટ કર્યા છે। વારંવારની આ સમસ્યા છે, દર વર્ષે આ પાણી ભરાઈ જાય છે, પાછળનો માર્ગ આખો ડૂબી જાય છે। જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી આ માર્ગ બંધ રહે છે। અને આંગણવાડી મહિલા કાર્યકર બહેનો આ વિશે કંઈ બોલવા તૈયાર નથી, કારણ કે એમના મોઢા ઉપર શિસ્તનું કંપાતી તાળું લાગેલું છે। જાકીર દિવાન, સંદેશ ન્યૂઝ, વડોદરા, ડેસર।